ઓમ પરબ્રહ્મણે નમઃ. હૃદયના રોગો વધી રહ્યા છે, એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજે આપણે હૃદય મુદ્રા વિશે વાત કરીશું. આને અપાન વાયુ મુદ્રા પણ કહેવામાં આવે છે. નિત્યે જો આ મુદ્રાનો થોડો પણ અભ્યાસ થાય તો લેખિત ગેરંટી આપી શકાય કે એટેક ના આવી શકે એટલી જબરજસ્ત આ મુદ્રા છે. અને કરવામાં એટલી અઘરી નથી, થોડીક સમજવી પડે એવી છે. આ જે આંગળી છે, આપણી પહેલી આંગળી, તેનું જે પહેલું ટેરવું છે એને આપણે અંગૂઠાથી આમ દબાવીએ. ત્યાર પછીની જે બે આંગળી છે એની સરફેસને એક સરખી કરીએ અને અંગૂઠાને ટચ કરીએ, અને છેલ્લી આંગળી છે એને ઊભી રાખીએ. આવી રીતની આ જે મુદ્રા છે તેને અપાન વાયુ મુદ્રા અથવા તો હૃદય મુદ્રા કહેવામાં આવે છે. બે હાથને સીધા રાખી અને બંને હાથે આ મુદ્રા કરવાની. તમે સમાચાર જોતા જોતા, મૂવી જોતા અથવા તો ક્યારેય પણ ફ્રી બેઠા છો શાંતિથી, ત્યારે આ મુદ્રા કરી શકો છો. તમે જોશો આ મુદ્રાના પ્રભાવે શરીરમાં બેકાર ફરતો વાયુ, જેને આજકાલની મહાન સમસ્યા કહેવાય છે ગેસ, એ પણ ધીરે ધીરે કંટ્રોલમાં આવવા માંડે છે અને અપાન વાયુ સ્થિર થાય છે. હૃદય પર જે પ્રેશર બને છે અપાન વાયુનું, જેને લઈ અને ગભરામણ ઇત્યાદિ થાય છે, એમાં આ મુદ્રા અત્યંત ત્વરિત કામ આપે છે. એકદમ જેટલી કોઈ ગોળી પણ તરત કામ નથી આપતી એટલી આ મુદ્રા ત્વરિત કાર્ય કરે છે. આ મુદ્રાને જરૂર શીખી રાખવી જોઈએ. જ્યારે પણ હૃદયમાં સહેજ પણ દબાણ જેવું લાગે અથવા તો કોઈ પણ તકલીફ જેવું લાગે, તુરંત આ મુદ્રામાં બેસવું જોઈએ, જેનાથી જીવ બચી શકે છે અને આપણને સમય મળી શકે છે યોગ્ય સારવારનો. આ માહિતી અત્યંત કામની છે, આને જરૂરથી શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.